અને હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। બુટલેગરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ હુમલા પાછળ દેશી દારૂના અડ્ડા બંધ કરવાની અદાવત હોવાનું કહેવાય છે। ઘટના સામે આવી છે ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારથી, જ્યાં બુટલેગરોએ નીતિનભાઈ રાઠોડના માથાના ભાગે મારીને જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલો થતાં જ નીતિનભાઈને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। નીતિનભાઈ રાઠોડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે 7 થી 8 વખત પોલીસમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદોની દાઝ રાખીને બુટલેગરો દ્વારા તેમના ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે। એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે, જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે। અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે। ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે, તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે। આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી। ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ભૂતાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી। જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે, તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે। નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં 2 વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે। અરવલ્લીના મોડાસામાં કચ્છી સમાજના પોકાર પરિવારના 3 પુત્રોએ માતાના દેહાંત બાદ દેહદાન કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો। પરિજનો સમાજના લોકોને જાયન્ટ્સ મોડાસાના નિલેશ જોશી સહિત અન્ય કાર્યકરોની હાજરીમાં દેહદાન કરવામાં આવ્યું। આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓને મનુષ્યના શરીરની રચના અને અવયવો વિશેના અભ્યાસમાં મદદ મળશે। વાણીબેન પોકારના પાર્થિવ દેહનું દાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે। કચ્છી પરિવારના પુત્રોએ દેહદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું છે। હું એ ફોરમ સિટીમાં બી બ્લોકમાં રહું છું। અહીંયા આજે સવારમાં વહેલી સવારે એક માતુશ્રીનું મરણ થયું। એ માતુશ્રી મારા મિત્ર સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર હતા, એમના માતુશ્રી હતા। એમણે 3 ભાઈઓ થઈને સાથે મળીને એમના પહેલાં પણ એમના ફાધરના પણ મેડિકલને દેહદાન આપેલું હતું અને એમને ફરી પણ આ સારો સુવિચાર આવ્યો કે આ એમની માતુશ્રીનું પણ અમારે મેડિકલમાં દેહદાન આપવું છે, તો એનું અમે દેહદાન કર્યું છે એના દીકરાઓએ। તો આગળની છોકરાઓ જે ભણતા હોય એના માટે એક સાબિતરૂપ થાય કે એને આગળની નવી કોઈક ટ્રીક શીખવી હોય તો શીખવા મળે। અને આપણે દેહદાનનું ખાલી હવે અગ્નિ સંસ્કાર કરી નાખીએ તો એનો કોઈ મતલબ નથી ને એના માટે આ દેહદાન કરીએ તો આગળના નવા છોકરાને ભણતર માટે શિક્ષણ માટે બહુ જ પ્રેરણારૂપ થાય। અને એ માટે આ એના દીકરાઓએ સરસ મજાનું વિચાર્યું છે અને દેહદાન કર્યું છે અને આગળ સમાજમાં પણ આવું કોઈ વિચારે તો એના માટે સરસ પ્રેરણારૂપદાય થાય અને છોરાને શિક્ષણ